નમસ્કાર, વેલકમ ટુ સિરીઝ ફોરગટન દેવીઝ કે જ્યાં આપણે વાત કરીએ છીએ ભૂલાઈ ગયેલી દેવીઓ વિશે. અને આજના એપિસોડમાં આપણે વાત કરીશું દેવી સ્વાહા વિશે. દેવી સ્વાહા એક પ્રાચીન દેવી છે અને એ અગ્નિદેવના પત્ની છે, એ તો આપણે સૌ જાણીએ જ છે. પરંતુ આજે હું તમને એક એવી વાત જણાવીશ જે વેદોમાં પણ એક જ વાર વર્ણવવામાં આવી છે. દેવી સ્વાહા અને અગ્નિદેવનો વિવાહ એક વાર નહીં પરંતુ 3 વાર થયો હતો અને ત્રણેય વિવાહ બાદ એક વિશિષ્ટ પુત્રનો જન્મ થયો હતો. એમના પહેલા વિવાહથી ઉત્પન્ન થયા પાવક અગ્નિ. પાવક એ અગ્નિ છે કે જે કર્મોને ભસ્મ કરી દે છે. એમના બીજા વિવાહથી ઉત્પન્ન થયા પાવમાન અગ્નિ, મૂવિંગ ફાયર. પાવમાન અગ્નિ એટલે કે જ્યારે કાઇનેટિક એનર્જી ફાયરની અંદર કન્વર્ટ થાય છે એને આપણે પાવમાન અગ્નિ કહીશું. દેવી સ્વાહા અને અગ્નિદેવના ત્રીજા વિવાહથી ઉત્પન્ન થયા સૂચિ અગ્નિ એટલે કે ઇનર ફાયર. હા, આ એ જ અગ્નિ છે કે જેની મદદથી દેવી સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેવી સ્વાહા વગર કોઈ પણ વૈદિક મંત્ર પૂર્ણ નથી થતો, પરંતુ તંત્રમાં પણ એમનું અનેરું મહત્વ છે. જ્યારે પણ કોઈ સાધક કોઈ વિશિષ્ટ દેવીની સાધના કરે છે ત્યારે એ દેવી જ્યારે સાધક પાસે ભોગ સ્વીકાર કરવા આવે છે એના પહેલાં દેવી સ્વાહાને મોકલે છે પરીક્ષા લેવા માટે. અને જો દેવી સ્વાહા એ સાધકને પરીક્ષામાં ઉત્તીર્ણ કરે છે તો જ એ વિશિષ્ટ દેવી સ્વયં એ સાધકની આગળ હાજર થાય છે અને ભોગનો સ્વીકાર કરે છે. શું તમને પણ આવી કોઈ ભૂલાઈ ગયેલી દેવીની વાત ખબર છે? તો કોમેન્ટ કરો. મેક શ્યોર ટુ શેર ધીસ રીલ બીકોઝ સી ડિઝર્વ્સ ટુ બી નોન. જય માતા દી.